હેલો ગાઈસ, મારા મિની વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ શિયાળામાં ખવાતો પાક। તો આ પાક બનાવવા માટે સૌપ્રથમ તો આપણે ઘી મૂકી દીધું છે। તેની અંદર આપણે ભાખરીનો જે કરકરો લોટ આવે છે એ લોટ નાખવાનો છે અને આપણે તેને લોટને શેકાવવા માટે 10 થી 15 મિનિટ જેવું સતત હલાવ્યા રાખવાનું છે। ગેસની ફ્લેમ છે એ થોડી સ્લો રાખશું જેથી આપણો લોટ બળી ના જાય। ત્યારબાદ એની અંદર જે વસ્તુ એડ કરવાની છે એ બધી તૈયાર કરી લીધી છે। ગુંદ છે એ અડધો ગુંદ છે એને મિક્સરમાં ક્રશ કરી લીધો છે અને જે અડધો ગુંદ છે એને આપણે ઘીમાં તળી લીધો છે। તો હવે એ ઘીમાં તળેલો ગુંદ છે એની અંદર આપણે સૌપ્રથમ તો જે લોટ શેક્યો છે લોટ એડ કરીને તેને મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર આપણે જે ગોળ હોય છે એ ગોળ એડ કરી દઈશું અને ગોળ એડ કર્યા બાદ તેને મસ્ત મિક્સ કરી દઈશું। અને ત્યારબાદ હવે આપણે જે વસ્તુઓ તૈયાર કરી છે એ બધી જ વસ્તુઓ ધીમે ધીમે એડ કરતું જવાનું છે અને હલાવતું જવાનું છે। તો પહેલાં તો કાજુ બદામનો જે હોય છે પીસ કરેલા એ એડ કરી દઈશું। ત્યારબાદ તેની અંદર આપણે જે ગુંદ હોય છે એને મિક્સરમાં ક્રશ કર્યો છે એ એડ કરી દઈશું। ત્યારબાદ સાકરનો ભૂક્કો છે એ એડ કરવાનો છે અને આપણે ગોળ અને સાકર બંને એડ કર્યા છે આની અંદર। તો હવે સાકરનો ભૂક્કો છે એ એડ કરી દીધો છે। ત્યારબાદ તે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે ટોપરા છે એ ખમણેલા હોય છે અને આપણે થોડા મિક્સરમાં ક્રશ પણ કરી દીધા છે। તો હવે ટોપરાનો ભૂક્કો છે એ પણ એડ કરવાનો છે, સૂકા ટોપરાનો ભૂક્કો છે। ત્યારબાદ તેની અંદર આપણે થોડું સૂંઠ એડ કરવાની છે જેથી આપણો પાક છે એનો સ્વાદ મસ્ત આવે। તો 2 ચમચી જેવી આપણે સૂંઠ એડ કરી દઈશું। ત્યારબાદ થોડો કાઠલાનો મસાલો આવે છે એ પણ થોડો એડ કરવાનો છે તો એ એડ કરી દઈશું અને હવે આ બધી જ વસ્તુઓને મસ્ત મિક્સ કરી દઈશું। એક રસ થઈ જાય એટલા માટે બધી વસ્તુઓ આપણે મસ્ત મિક્સ કરી દીધી છે। હવે આ બધી જ વસ્તુને આપણે એક ત્રાસ અથવા તો થાળીની અંદર આપણે પાથરી દઈશું અને એ પથરાઈ જાય એટલે 10 મિનિટ જેવું આપણે તેને ઠરવા દેવાનું છે। ત્યારબાદ તેના મસ્ત પીસ કરી લેવાના છે અને આપણો આ મસ્ત મજાનો શિયાળામાં ખવાય એવો પાક થઈ ગયો છે રેડી। તો જો તમને આજનો મારો મિની વ્લોગ ગમ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરી દો। જો તમે આ ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ। બાય બાય।